સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા। સમાચાર જોતા પહેલા વાત કરશું એક વાસ્તવિકતાની। આજના મોંઘવારી ભર્યા જીવનમાં પણ એક વસ્તુ મફત મળે છે અને એ મફત મળે છે સલાહ। તો સલાહ તો નથી આપતો, પરંતુ વાસ્તવિકતા એ છે કે जो बच्चों को सिखाते हैं उन पर बड़े खुद अमल करे तो जो बच्चों को सिखाते हैं उन पर बड़े खुद अमल करे तो यह संसार स्वर्ग बन जाएगा। तो खरेखर આપણે સલાહ બાળકોને ઘણી આપતા હોઈએ છીએ અને હું પણ આપણે સલાહ આપી રહ્યો છું, પરંતુ વાસ્તવિકતા એ છે કે બાળકોને આપણે જે ભણાવીએ છીએ એનો અમલ આપણે એટલે કે મોટા કરતા જ નથી અને એટલે જ આ પૃથ્વી નરક છે। જોઈએ સ્થાનિક સમાચાર। આજે કચ્છ સહિત સમગ્ર ભારતની દરેક અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને કચ્છ કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ આજે કચ્છ જિલ્લાની 978મી અને ભુજની 154મી લોક અદાલત યોજાઈ હતી। આ લોક અદાલતમાં સ્પેશિયલ કેસો આજે મૂકવામાં આવ્યા હતા। જોઈએ અહેવાલ। આજની આ લોક અદાલતમાં જમીન સંપાદન, રેવન્યુ, નારેગા, પીજીવીસીએલ અને એલએનટી ફાઇનાન્સના કેસો મૂકવામાં આવ્યા હતા, જેમાં ભાડાના 12 કેસો, રેવન્યુના 65, એલએનટી ફાઇનાન્સના 60 કેસો તેમજ પીજીવીસીએલના 3 કેસોને સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા, પરંતુ ભાડાના 12 કેસોનો કોઈ જ નિકાલ આવ્યો નથી। તો પીજીવીસીએલના 49 કેસ અને એલએનટીના 3 કેસોનો આ લોક અદાલતમાં નિકાલ આવ્યો છે। આજની ભુજ ખાતેની લોક અદાલતમાં 137 કેસો નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા, જેમાં 52 કેસોનો નિકાલ આવ્યો છે। ભાડાના 12 કેસમાંથી એક પણ કેસનો શા માટે નિકાલ ન આવ્યો એ પણ ખાસ કરીને ચર્ચાનો મુદ્દો છે। ગુજરાતની અંદર સમગ્ર દેશમાં, ગુજરાતમાં અને કચ્છ જિલ્લાની અંદર લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં કચ્છ જિલ્લાની આ 978મી લોક અદાલત છે। તાલુકા કાનૂની સેવા સત્તા મંડળની 154મી લોક અદાલત છે। એમાં નાલસા દિલ્હી અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અમદાવાદ તરફથી દરેક જિલ્લા લેવલે જમીન સંપાદનના કેસો, રેવન્યુના કેસો, નારેગાના કેસો, આવા જે વિવાદિત જે કેસો છે એની અંદર સ્પેશિયલ કેટેગરી નક્કી કરી અને આવા કેસોની અંદર લોક અદાલતની અંદર સરકાર પણ સમાધાન કરે અને સરકારના કેસોમાં લોકોને ઝડપથી ન્યાય મળે, સરકારના કેસોની અંદર લોકોને લડવું ના પડે, એવા ઉદ્દેશથી આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। અને એની અંદર પર્ટિક્યુલર સબ્જેક્ટ રાખવામાં આવ્યો છે। જમીન સંપાદન છે, રેવન્યુના કેસો છે, નારેગાના કેસો છે। ભુજના ભાડા વિસ્તારની અંદર જે જમીન સંપાદન કરવામાં આવી છે એવા 12 લોકોએ ભાડાનો સંપર્ક કર્યો છે અને એમના કેસો મૂકવામાં આવ્યા છે અને એની સમાધાન માટેની પ્રક્રિયાઓ ચાલી રહી છે। આ અદાલતની અંદર બીજા રેવન્યુના કેસો પણ મૂકવામાં આવ્યા છે કે જેની અંદર રેવન્યુની એન્ટ્રીઓની તકરાર છે, રેવન્યુ ઓથોરિટી સાથેના સામાન્ય જે ડિસ્પ્યુટો છે એવા 65 કેસો મૂકવામાં આવ્યા છે। એની લોક અદાલત ચાલી રહી છે। એનું પક્ષકાર અને સરકારના પ્રતિનિધિઓ સાથેનું એમની સમાધાન માટેની વાટાઘાટો ચાલી રહી છે। સાથે સાથે એલએનટી ફાઇનાન્સ કંપનીના 60 કેસો મૂકવામાં આવ્યા છે। એની અંદર જે ફાઇનાન્સ કંપનીએ જે લેણા એમના જે લોકો પાસે છે એની અંદર વ્યાજની અંદર રાહત કરી આપી આવા માણસોના જે લોકોને પૈસા ભરવાના છે એવા કેસોની અંદરની આજની પ્રી લિટિગેશન માટેની એલએનટીની લોક અદાલત રાખવામાં આવી છે। આજે રાષ્ટ્રીય લોક અદાલત યોજાણી છે, જેમાં કુલ અત્યાર સુધી 10 કેસ આવ્યા છે। એમાં એ પૈકી 4 કેસ કાલે ભાડામાં અરજી આપી ગયા હતા અને મોટાભાગની અરજીઓમાં લોકોની રજૂઆત એવી છે કે તેમને આજે વળતર મંજૂર થયું છે, એ વળતરની પણ જમીન જોઈ છે। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લ્યો। બ્રાઇડલ સારીઝ
ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. લોકો દ્વારા લોકોથી અને લોકો માટેની વ્યવસ્થા એટલે કે લોકશાહી, પરંતુ ભુજ નગરપાલિકામાં લોકશાહીનું ક્યાંક ખૂન થતું હોય એવું ચિત્રણ શુક્રવારે સામાન્ય સભામાં જોવા મળ્યું હતું. શુક્રવારે ભુજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં 11 મિનિટમાં જ 1 અબજ રૂપિયાનું બજેટ સત્તાપક્ષે રજૂ કર્યું હતું. વિપક્ષ કાંઈ બોલે અને પ્રશ્ન કરે એ પહેલા જ સત્તાપક્ષે ચાલતી પકડી હતી, પરંતુ હવે વિપક્ષ દ્વારા 20 મુદ્દાનો લેખિત જવાબ માંગવામાં આવ્યો છે, જેમાં એક મુદ્દો તળાવનો પણ છે. સમયાંતરે આ 20 મુદ્દાને અમે આપની સમક્ષ મૂકતા રહેશું, પરંતુ મહાસભર ન્યૂઝ અને કચ્છિત ટીવી સમાચારની અપીલ છે કે જો આપ જાગૃત નાગરિક છો તો ખરેખર સત્તાપક્ષે જે કર્યું એ ખરેખર સાચું છે. જો આપનો જવાબ હા કે નામાં હોય તો અમો આપના અવાજ માટે તત્પર છીએ. તો આ મોબાઈલ નંબર 97520163 ઉપર આપ આપનો જવાબ મોકલી શકો છો. ભુજ નગરપાલિકાએ વર્ષ 2014-15ના બજેટમાં તળાવ ખર્ચ માટે ₹5 લાખની જોગવાઈ કરી હતી, પરંતુ અત્યાર સુધી તળાવ ખર્ચ માટે એક પણ રૂપિયો ભુજ નગરપાલિકાએ વાપર્યો નથી. ભુજના મુખ્ય 2 તળાવો છે, હમીરસર તળાવ અને બીજું તળાવ દેસળસર તળાવ. પણ આ બંને તળાવની હાલત હાલ દયનીય છે. દેસળસર તળાવમાં પાણીની જગ્યાએ ગટરનું પાણી અને ગંદકી છે, જ્યારે હમીરસર તળાવ તો 80% ખાલી છે. ભુજ નગરપાલિકા દ્વારા વર્ષ 2014-15ના બજેટમાં તળાવ ખર્ચ માટે ₹5 લાખ રૂપિયાની જોગવાઈ કરી હતી, પણ ₹1નો ખર્ચ કર્યો નથી. અને જો કર્યો હોય તો નગરપાલિકાના સત્તાપક્ષ એ બતાવે કે અમે અહીં ₹1 ખર્ચ કર્યો છે. દેસળસર તળાવમાં આટલી ગંદકી હોવા છતાં ભુજ નગરપાલિકા સાફ સફાઈ કરાવી નથી. જો બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે તો ભુજ નગરપાલિકા આ તળાવ માટેનો ખર્ચ કેમ નથી કરતી તેવા સવાલો ભુજ નગરપાલિકાના અને ખાસ કરીને વિરોધ પક્ષ અને ભુજની તમામ નાગરિક પૂછી રહી છે. ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આ સવાલ ઉઠાવ્યો છે. તળાવ ખર્ચ જ્યારે 5 લાખ રૂપિયાની તમે તળાવ ખર્ચ માટે જોગવાઈ કરી છે, ત્યારે હમીરસર તળાવ અને દેસળસર તળાવ કેટલી વખત રજૂઆતો કરી અને વિપક્ષ થાક્યું છે, છતાં પણ એક પણ આ જોગવાઈમાંનો પૈસો આજ દિવસ સુધી એટલે કે જાન્યુઆરી 2015 સુધી આ તળાવ ખર્ચમાંથી 0 પૈસા આનામાં ખર્ચ થયેલો. અને આગામી 2 મહિનામાં આ 5 લાખ રૂપિયા ખર્ચવાની જોગવાઈ બતાવે છે. તો જો 5 લાખ રૂપિયા ખર્ચવાની જોગવાઈ બતાવતા હોય તો આજ 13 તારીખ છે, 13 તારીખ સુધી તમે આ તળાવમાં શું કર્યું? મને નથી લાગતું કે આ તળાવની અંદર ₹1 પણ વપરાણો હોય, કારણ કે હમીરસર તળાવ અને દેસળસર તળાવની હાલત એની છે. મેં એમને પૂછ્યું છે કે તમે તળાવ માટેને આ પૈસા રાખ્યા છે કે તળાવની આવ રિપેરિંગ માટેના રાખ્યા છે? એમની પાસે કોઈ પ્રશ્નનો જવાબ નહોતો. Gyanam Academy, one-stop education academy. Gyanam Academy. Admission open for class 1 to 12, CBSE and State Board, Science and Commerce. Regular batch starts from 1st April. Crash course begins from 23rd March. IIT Z, AIPMT, Gujarat. Spoken English and Behavior Etiquettes, Engineering and Medical Entrance Exam Preparations. Hurry up! Register today and get 10% discount on fees. Address: Gyanam Academy, 2nd floor, above Logos Annex, near Mota Dela, Vanyawad, Bhuj. For more details, please contact us. Mobile number 75673 93775 70129. મુન્દ્રા SEZ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં તાજેતરમાં જ CBIએ દરોડા પાડ્યા હતા, જેમાં ફરજ પરના અધિકારીઓના કબજામાંથી લાખો રૂપિયાની 2 નંબરી રોકડ ઝડપી પાડી હતી. ત્યારે મુન્દ્રા SEZમાં મહત્વની અનેક ફાઇલો
ખુલ્લામાં ધૂળ ખાઈ રહી છે. જો આ ફાઇલને સાચવવામાં નહીં આવે તો સીબીઆઈની જે કામગીરી છે એના ઉપર પાણી ફરી વળે એમાં બેમત નથી. કેન્દ્ર સરકારે દેશના વાણિજ્યના વિકાસ માટે અનેક આશાઓ સાથે મુન્દ્રા ખાતે સેજ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન શરૂ કર્યું છે. પણ વાણિજ્યનો વિકાસ થયો કે નહીં એ વાત એક બાજુએ રહી, પરંતુ અહીં નિયુક્ત કરાયેલા અધિકારીઓની નાણાકીય સદ્ધરતા જરૂર વિકસી છે. વિકાસ કચ્છનો થાય કે નહીં, પરંતુ ઉદ્યોગપતિઓ અને એની નીચે આવતા અમુક લોકોનો ચોક્કસ વિકાસ થયો છે. એમાં ક્યાંક લોકપ્રતિનિધિઓની સંખ્યા પણ ઓછી નથી. આજે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે મુન્દ્રા સેજમાં ફાઇલો ભરેલા કન્ટેનરની સ્થિતિ જોતા એવું લાગે છે કે તાજેતરમાં સીબીઆઈએ દરોડા પાડ્યા હતા અને અધિકારીઓ પાસેથી 2 નંબરી રોકડ રકમ જપ્ત કરી હતી. હવે આ અધિકારીઓ દ્વારા કેટલી ફાઇલો શોધવા માટે તમામ કોથળા ફંફોડવામાં આવ્યા છે અને ત્યારબાદ વેરવિખેર કરી દીધા હોય તેવું જણાય છે. આ ઘટના બાદ શંકા સેવાઈ રહી છે કે સીબીઆઈના દરોડા બાદ મુન્દ્રા સેજમાં અંદરો અંદર કંઈક રંધાઈ રહ્યું છે. પરંતુ દર્શક મિત્રો, સત્ય અને ધુમાડો ક્યારે પણ દબાતો નથી. ધુમાડો પણ આ ભ્રષ્ટાચારનો મુન્દ્રાથી ગુજરાત અને કેન્દ્ર સુધી પહોંચશે અને લોકોના ઘર સુધી તો ચોક્કસ પહોંચશે. ત્યારે જરૂર છે જાગૃતિની. ધ બાઇટિંગ પોઈન્ટ, ફ્રેશ, ફાસ્ટ એન્ડ ટેસ્ટી. ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમૂલ લાવ્યા છીએ ફૂડની વિશાળ શ્રેણી એક જ છત નીચે. અમારે ત્યાં વિવિધ ટેસ્ટની ચા, કોફી, બ્રેડ, નૂડલ્સ, પાસ્તા, પિઝા, સેન્ડવિચીસ, થીક શેક વિવિધ ફ્લેવર્સમાં, બ્રાઉનીઝ, વિવિધ ચોકલેટ શેકનો સ્વાદ માણી શકો છો. અમારો વિશ્વાસ છે આપની એકવારની મુલાકાત કાયમી બની રહેશે. સ્વાદનો ખજાનો એટલે ધ બાઇટિંગ પોઈન્ટ. એડ્રેસ: ધ બાઇટિંગ પોઈન્ટ, શોપ નંબર 3, હર્ષ પ્લાઝા, નિયર માંડવી ઓક્ટ્રોય, ભુજ, કચ્છ. ભાવિન ઠક્કર, મોબાઈલ નંબર 9925313351. રુચિર ઠક્કર 9909953715. દર્શક મિત્રો, અત્યાર સુધી આપે એનસીસી એટલે કે નેશનલ કેડેટ કોર શબ્દ સાંભળ્યો છે, પરંતુ હવે નવો શબ્દ પ્રકાશમાં આવ્યો છે. એસપીસી એટલે કે સ્ટુડન્ટ પોલીસ કેડેટ. ગુજરાત રાજ્ય સરકારે છેલ્લા 1 વર્ષથી એસપીસી એટલે કે સ્ટુડન્ટ પોલીસ કેડેટ કાર્યક્રમ લોન્ચ કર્યો છે. તે અનુસાર આ કાર્યક્રમ અંતર્ગત ભુજ ઉમેદનગર સ્કૂલના બાળકોને પોલીસ ટ્રેનિંગ તેમજ રાઇફલ ટ્રેનિંગ અપાય છે. તો બાળકો ખડતલ બનશે અને દેશની સેવા કરે એ ઉદ્દેશથી આ એસપીસી કાર્યક્રમનું આયોજન કરાયું છે, જે ખરેખર પ્રશંસનીય છે. જોઈએ અહેવાલ. भारत किसी से रहेगा नहीं कम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम, नन्ना मुन्ना रही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय. ગુજરાત સરકારે સ્ટુડન્ટ પોલીસ કેડેટ એટલે કે એસપીસી યોજના અમલમાં મૂકી છે. એનસીસી એટલે કે નેશનલ કેડેટ કોર એ શબ્દ જાણીતો છે, પરંતુ હવે નવો શબ્દ જાણવા મળશે, એસપીસી. 5 થી 8 ધોરણના બાળકોને આવી ટ્રેનિંગ કોર્સ સાથે જોડવામાં આવે છે. दाहिने बाएं थम. ભુજની ઉમેદનગર પ્રાથમિક શાળા નંબર 10 માં ચાલતા આવા કોર્સમાં 19 છાત્ર અને 18 છાત્રાઓ આવી ટ્રેનિંગ મેળવી રહી છે. મારું નામ એએસઆઈ નવલસિંહ કેસરીસિંહ રાઠોડ. આ સ્કીમ છે સરકારની કે છોકરાઓ આગળ જરા એના ઉદ્દેશથી આગળ આવે, એને ખબર પડે કે પોલીસ વસ્તુ શું છે, એને જોઈથી એમના ડરને બધું દૂર થઈ જાય, એમને કોઈ પણ રાઇફલ કે કોઈ પણ ચલાવવા આવવાથી એને આત્મવિશ્વાસ बढ़े અને આરામથી ચલાવે, એવી રીતના એસપીસી પ્રોગ્રામ એનો સરકાર તરફથી એવો કરવામાં આવ્યો છે. એટલે સમગ્ર ટ્રેનિંગ કોર્સથી બાળકોને પોલીસ દળમાં જોડાવાની પ્રેરણા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે એનસીસીનું સી સર્ટિફિકેટ હોય તો પોલીસ અને લશ્કરમાં ભરતી સમયે સારા એવા માર્ક્સ એ સર્ટિફિકેટથી મળે છે. ત્યારે હવે એસપીસીનું સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને કેટલા ગુણાંક આપશે એ તો સમય બતાવશે, પરંતુ આ તાલીમથી વિદ્યાર્થીઓમાં લશ્કર અને પોલીસ પ્રત્યે સભાનતા અને માન વધશે, એમાં બેમત નથી. આ પ્રોગ્રામ આપણે સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ ડિપાર્ટમેન્ટે લોન્ચ કરેલો, ગુજરાત સરકારે લોન્ચ કરેલો પ્રોગ્રામ છે. અને આની અંદર ક્રાઇટેરિયામાં સરકારી સ્કૂલના છાત્રોને લેવાના હતા અને કોઈ પણ 8 અને 9 ધોરણ, એમાં 8મું ધોરણ અને 9મા ધોરણને લેવાના હતા. અને બંને પક્ષે સ્કૂલો બદલી જવાથી
આ સ્કૂલના 7મા ધોરણના વિદ્યાર્થીઓની પસંદગી ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને કરી છે અને આ જે શૈક્ષણિક સત્ર છે ત્યારથી એમણે શરૂઆતથી ડ્રિલિંગ અને માર્ચ પોસ્ટ કરાવે છે. આનાથી વિદ્યાર્થીઓમાં જે હમણાં આપણા સામાન્ય રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે ઘટ છે એ ઘટ મને એવું લાગે છે કે આવા પ્રોગ્રામથી વિદ્યાર્થીઓ પોલીસને નજીક આવશે અને એમાંથી જ અત્યારે બાળપણમાંથી એને ઈચ્છા થશે કે ના હું મોટો થઈને પોલીસ બનું અને એને આનું સર્ટિફિકેટ પણ બહુ કામ લાગશે કે ભવિષ્યમાં જ્યારે પણ આ વિદ્યાર્થી મોટા થશે, કોલેજ ભણશે ને આગળ વધશે ત્યારે એને જો એસપીસી કરેલું હશે તો એને પહેલી પ્રાયોરિટી મળશે. આ સ્કૂલના બાળકો પણ ખૂબ જ ઉત્સાહી છે. મારું નામ ત્રિવેદી તૃપ્તિ. કેવી મજા આવે છે આવી ટ્રેનિંગ લેવાની? મજા બહુ જ. થાકી જવાય છે? ના નથી. અને બહુ મજા આવે. મારું નામ ધુવા જાય છે. મને લાગે છે કે હું આ યુનિફોર્મ પહેરે છું તો હું પોલીસ જ છું. વેરી ગુડ. અને ટ્રેનિંગમાં કેટલી મજા આવે છે? બહુ જ મજા આવે છે. આ રીતે સ્કૂલના બાળકો યુનિફોર્મ પહેરી ગર્વ અનુભવે છે અને તેના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. દિવ્ય ભુજ કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સલાહ કેન્દ્ર હવે ભુજમાં. બાળકોના અભ્યાસ, વ્યાપાર, નોકરી, ઘર અને ઓફિસમાં વાસ્તુદોષ અને વાસ્તુશાસ્ત્ર, ઘરમાં શાંતિ, સુખ, બરકત અને સારા સ્વાસ્થ્ય માટે, લગ્ન સંબંધી માહિતી, ફિલ્મ અને કલા ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા કલાકારો માટે રત્ન અને નંગ વિશે, મંગળદોષ, સુકન અને અપસુકનની માહિતી વિશે, મકાન અને બંગલોની ડિઝાઇન વિશે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ક્લાસમાં જોડાઈને માર્ગદર્શન મેળવો. શુભ સ્થળ દિવ્ય ભુજ. વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3, નવનીત કોમ્પ્લેક્સ, નવનીત નગર, કોવી નગરની બાજુમાં, શનિ મંદિર, કચ્છ યુનિવર્સિટી રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825590772. લેન્ડલાઇન નંબર 02832235110. ગુજરાતમાં જમીનો ઉદ્યોગોને મફત અપાય છે તો ક્યાંક પાણીના ભાવે અપાય છે તેવો આક્ષેપ ગુજરાત વિધાનસભામાં ચર્ચા દરમિયાન થયો હતો. સમગ્ર બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસ અને બીજેપી તરફથી પ્રતિભાવ વ્યક્ત કરાયા છે. જોઈએ અહેવાલ. સમગ્ર રાજ્યમાં હજારો એકર જમીન ઉદ્યોગોને આપવામાં આવી. ક્યાંક 25 પૈસા મીટર તો ક્યાંક અમુક રૂપિયા મીટરમાં જમીન અપાય છે. અનેક કિસ્સામાં ઉદ્યોગપતિઓએ આ જમીનો મોંઘા ભાવે અન્યને ઉદ્યોગ માટે વેચી દીધી છે. સરકાર પાસેથી સસ્તા ભાવે જમીન લઈ અને આ ઉદ્યોગપતિઓ ઉદ્યોગ સ્થાપવાને બદલે જમીનનો ધંધો કરી રહ્યા હોવાનો આક્ષેપ સપાટી ઉપર આવ્યો છે. ઉદ્યોગો કરોડો કમાયા છે એવા આક્ષેપો વિપક્ષ કરે છે. ઉદ્યોગપતિઓ માલામાલ થયા, ઉદ્યોગપતિઓનો વિકાસ થયો, નહીં કે કચ્છનો. ગઈકાલે વિધાનસભામાં ઉદ્યોગોને જમીન આપવા બાબતે ખૂબ જ ચર્ચા ચાલી અને આક્ષેપો અને પ્રતિ આક્ષેપો પણ થયા. ત્યારે એમ પણ કહેવાયું કે ગરીબોને જમીન મેળવવી હોય તો દુષ્કર છે, ત્યારે ખેતી માટે ખેડૂતોને જમીન મળતી નથી. વળી સરકારે ગૌચર જમીન પણ ઉદ્યોગોને આપી દીધી છે. એની વચ્ચે કેન્દ્ર સરકારનું ભૂમિ અધિગ્રહણ એટલે કે જમીન સંપાદનનો કાયદો એ પણ ખેડૂતોના કાંડા કાપી નાખે એવા આક્ષેપો થયા છે. ઉદ્યોગોને આ જમીન આપી દેવામાં આવી છે, આક્ષેપો પણ થયા, સરેઆમ થયા. કચ્છ જિલ્લામાં પણ હજારો એકર જમીન ઉદ્યોગોને અપાઈ. જ્યાં ઉદ્યોગોએ આંગળી મૂકી છે તેની જમીન ખરેખર સરકારે એને આપી દીધી છે અને તંત્ર આ અંગે આસપાસના લોકોને, ખેડૂતોને પૂછ્યું નથી તેવો આક્ષેપ પણ થયો છે. સમગ્ર બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. માત્ર કચ્છની વાત કરીએ તો કચ્છમાં પાણીના ભાવે જમીન ઉદ્યોગોને આપી છે. હું સતત દર વખતે મારા ઇન્ટરવ્યૂમાં માંગણી કરું છું કે જે ભાવે ઉદ્યોગપતિઓને જમીન આપી છે એનાથી થોડા વધારે ભાવથી પણ ખેડૂતોને આપશો તો ખેડૂતો કચ્છના લેવા તૈયાર છે. હું વાત કરું અદાણીની તો 1 રૂપિયા મીટરથી કરી અને 32 રૂપિયા મીટર સુધી જમીન એમને આપી છે. 1 રૂપિયો મીટર એટલે 4000 રૂપિયા એકરના થયા, એટલે એ પાણીના ભાવે જ થઈ. આર્ચિયન જે કંપની છે એને 25 પૈસા મીટરના લેખે જમીન આપી છે. તો એવી તો આશાપુરા કંપની છે, એને આજના જ પેપરમાં છે, એને જમીન કંઈક 3 લાખ કે 4 લાખમાં આપી છે, 100 કરોડમાં વેચી છે. મારો કહેવાનો મતલબ શું છે કે ખોટી આ જગજાહેર વાત છે અને ઓન પેપર છે. કાંઈ કોઈ કોંગ્રેસ ખોટું બોલે છે અને એ લોકો બાકી મફતના ભાવે નથી આપી એ જવાબ આપવો સહેલો છે, પણ આ મફતથી પણ વિશેષ કહેવાય. એમ હું તો એમ માનું છું કે મફત આપી દીધી હોય ને તો એમ થાય કે મફત આપી. ઉપરાંત એમણે ગૌચરની જમીનો આપી છે.
હું એમ કહું છું કે જ્યારે મોગલોનું શાસન ઇન્ડિયામાં હતું ત્યારે મોગલો મોગલો પણ ક્યારે ગૌચર જમીન ક્યારે મોગલો પણ આપી નથી, કારણ કે એ પણ ગૌચર રક્ષિત રાખતા હતા. ત્યારે મોગલ કરતાં પણ આ જે હિન્દુવાદી સરકારની વાતો કરે છે એ એનાથી પણ ગઈ ગુજરી છે. નાના લોકોને નથી આપવું, ખેડૂતોને કાંઈ આપવું નથી, માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓને જમીનો આપી અને તમે સાણંદમાં નેનો પ્લાન્ટને આપી છે, મારુતિને આપી છે, બધી જગ્યાએ સસ્તા ભાવે એ લોકો જમીન આપી છે. ત્યારે હું એમ કહું છું કે આ મફતની ભાવે નહીં તો શું થયું એમ મને કહ્યું. ઉદ્યોગો જરૂરી છે અને તેનાથી કચ્છમાં રોજગારી મળી રહી છે તેમ કચ્છ જિલ્લાના બીજેપી પ્રવક્તા ઘનશ્યામભાઈ ઠક્કરે પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું છે. કચ્છમાં જે ઉદ્યોગોને જમીનો અપાવી છે એ પૈસા લઈને અપાવી છે, મફતના ભાવે નથી અપાણી. અને આ ઉદ્યોગ આવવાના કારણે કચ્છમાં રોજીરોટી વધી છે. પાર્લેની કંપની આવ્યો, એન્કરની કંપની આવ્યો, વેલ્સપન કંપની આવ્યો કે કોઈ પણ કંપની, એશિયા મોટર આવ્યો. આજે આપણે જોઈએ તો કચ્છના યુવાનોને પૂરેપૂરી રોજગારીની તકો મળી છે. ઇન્ડસ્ટ્રીઝ આવવાના કારણે ટુરિઝમ અને વાહન વ્યવહારને પણ ફાયદો થયો છે અને ઇન્ડસ્ટ્રીના કારણે કચ્છને ફાયદો થયો છે. અમે પોઝિટિવ થિંકિંગવાળા માણસ છીએ, નેગેટિવ થિંકિંગ વિચારતા નથી. અચ્છા, પણ જે જમીન આમ લોકોને નસીબ નથી થતી, ખેડૂતો કે બધા લોકોને, એ તો બીજા લોકોને 25 પૈસા આપણે કઈ રીતે દઈ શકીએ? ગુજરાત હાઉસિંગ બોર્ડ અત્યારે ભુજની અંદર મકાન બનાવી રહી છે, એ આમ લોકોને જ મળ્યા છે. અચ્છા, મીઠાના આગરિયાઓને પણ નરેન્દ્રભાઈની સરકારની વખતે જમીન મળી છે, આર્ચીનને જમીન મળી છે, તો એના કારણે કચ્છમાં રોજગારી વધી છે. Mansi Educational Institute, Education for a Brighter Future 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933338. કચ્છમાં સ્વાઇન ફ્લૂએ વિરામ લીધો છે. આજે 8 સેમ્પલ ચેક કરાતા તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. સ્વાઇન ફ્લૂનો કોઈ પણ પેશન્ટ આજે નોંધાયો નથી. જોકે જીકે જનરલ હોસ્પિટલમાં અગાઉથી જ દાખલ એક દર્દીનું મૃત્યુ થયું છે. આમ કુલ મરણ આંક સ્વાઇન ફ્લૂનો 43 થયો છે કચ્છમાં. કચ્છમાં સ્વાઇન ફ્લૂએ થોડો વિરામ લીધો છે. જોકે આજે જીકે જનરલ અદાણી સંચાલિત હોસ્પિટલમાં એક દર્દીનું મૃત્યુ થતાં જિલ્લામાં સ્વાઇન ફ્લૂથી કુલ મરણાંક 43નો થયો છે અને જિલ્લામાં અત્યાર સુધી કુલ 546 દર્દીઓ સ્વાઇન ફ્લૂના નોંધાયા છે. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योग ने हस्तकला कृतियों थी विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલાકૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1 જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. 9 બોલમાં 6 રન અને ધોનીની સિક્સર વર્લ્ડ કપ 2011ની યાદ અપાવી દીધી. વિશ્વકપમાં ભારતે આજે જીતનો છક્કો ફટકાર્યો. ઝિમ્બાબ્વે સામે રમાયેલી આજની મેચમાં ભારતે શાનદાર 6 વિકેટથી વિજય મેળવ્યો. વિજય રથને જાળવી રાખ્યો છે આ ધોની સેનાએ. સાથે જ એક વધુ રેકોર્ડ ભારતની ટીમને મળ્યો છે. જોઈએ એક ક્રિકેટનો અહેવાલ. ઝિમ્બાબ્વે સામેની આજની મેચ જીતી ધોની સેનાએ વર્લ્ડ કપમાં લગાતાર 10 મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. જોકે આ રેકોર્ડને આગળ હજુ રિકી પોન્ટિંગ જે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન છે એ 23 નંબર ઉપર ધોનીથી ઘણું આગળ છે. પરંતુ ધોની સેનાએ ક્લાઇવ લોઇડ જે વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન હતા તેનો રેકોર્ડ જરૂર તોડી નાખ્યો છે. ક્લાઇવ લોઇડ સતત 9 મેચ વર્લ્ડ કપમાં જીતી હતી, જેનો રેકોર્ડ આજે ઝિમ્બાબ્વે સામે મેચ જીતીને ધોની સેનાએ
10 મેચ જીતી અને પાર પાડ્યો છે. આજની આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ધોનીએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઝિમ્બાબ્વે તરફ કેપ્ટન ટેલરે શાનદાર 137 રનની ઇનિંગ રમી ઝિમ્બાબ્વેને મજબૂત 287 રનના લક્ષ્યાંક સુધી પહોંચાડ્યું હતું. ભારતના પ્રથમ હરોળના 4 બેટ્સમેનો માત્ર 70 રનના સ્કોરમાં જ આઉટ થઈ ગયા હતા. મેચ થોડી રોમાંચક બની હતી, પરંતુ સુરેશ રૈનાની શાનદાર 100 રનની પારીએ ભારતને આબાદ જીત તરફ લઈ ગઈ હતી. ધોનીએ રમેલી 73 રનની મહત્વપૂર્ણ ઇનિંગથી ભારતે 49 ઓવરમાં 288 રનનો લક્ષ્યાંક હાંસલ કરી દીધો હતો. આ વર્લ્ડ કપમાં લગાતાર 6ઠી જીત હાંસલ કરી છે. હવે આગામી ભારતની ક્વાર્ટર ફાઇનલ મેચ 19 તારીખે બાંગ્લાદેશ સામે રમાય તેવું જોવાઈ રહ્યું છે. સેવન સ્કાય મલ્ટીપ્લેક્સ રિંગ રોડ ભુજ. આ સપ્તાહમાં તમે વિવિધ ફિલ્મોનો આનંદ માણી શકો છો. જેમ કે સ્ક્રીન 1 પર તમે જોઈ શકો છો ફિલ્મ હે બ્રો 12:30 મિનિટે, 3:30 મિનિટે, ડર્ટી પોલિટિક્સ 6:30 મિનિટે તેમજ 9:30 મિનિટે નિહાળી શકો છો. સ્ક્રીન 2 પર જોઈ શકો છો ફિલ્મ દમ લગા કે હૈસા 12:30 મિનિટે, 3:30 મિનિટે, 6:30 મિનિટે તેમજ 9:30 મિનિટે નિહાળી શકો છો. સ્ક્રીન 3 પર જોઈ શકો છો ફિલ્મ NH10 12:45 મિનિટે, 3:45 મિનિટે, 6:45 મિનિટે, 9:45 મિનિટે નિહાળી શકો છો. એડવાન્સ બુકિંગ નંબર 9909929100 98796 03843 02832 307700 યા 11. એડવાન્સ બુકિંગ ઓનલાઈનથી પણ કરી શકો છો. www.sevenskyamultiplex.com. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ ક્રાઇમ ફાઇલ. પશ્ચિમ કચ્છના લખપત તાલુકાના માતાના મઢ નજીક બાપા સીતારામની મઢુલીમાં મહંતની હત્યાના બનાવથી સનસનાટી ફેલાઈ જવા પામી છે. આ કિસ્સાની મળતી વિગતો મુજબ માતાના મઢ રવાપર માર્ગ પર આવેલી બાપા સીતારામની મઢુલીમાં છેલ્લા 2 મહિનાથી સેવા પૂજા કરતા મહંત હરિદાસ સીતારામ વૈષ્ણવ ઉંમર વર્ષ 75ની મધ્યરાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આજે સવારે એક ભગત દર્શન કરવા આવ્યો ત્યારે આ બાબતની જાણ થતાં તેમણે દયાપર પોલીસને વાકેફ કર્યા હતા. સ્થળ પર ટુકડી દોડી આવી હતી. પ્રથમ તબક્કે હતભાગીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તપાસનીશના જણાવ્યા પ્રમાણે હતભાગીનું જીવન સાદું હતું અને તેની પાસે કોઈ પણ મોબાઈલ ન હતો. હાલ આ કેસમાં કારણો સ્પષ્ટ થઈ શક્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા વર્ષ પૂર્વે જ આવી જ એક ઘટના મથલ નજીક બનવા પામી હતી. આવા બનાવો ન બને તે માટે મંદિરના મહંતોની સુરક્ષા પોલીસ દ્વારા કરવામાં આવે તેવું ભાવિકો જણાવી રહ્યા છે. ભુજ મિર્જાપર માર્ગ પર સર્જાયેલા અકસ્માતના બનાવમાં 3 વ્યક્તિઓને ઈજા પહોંચતા તેઓને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ શનિવારે સવારે 10:30 વાગે એક્ટિવા અને બાઇકની ટક્કરમાં મનાલીબેન ગિરીશભાઈ ઠક્કર, ભાવિન માધવગર ગોસાઈ અને સંજયગીરી દિનેશગીરી ગોસ્વામીને ઈજાઓ પહોંચી હતી. અહીંના માર્ગ પર અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે, ત્યારે અકસ્માતોને અટકાવવા લોકો જ જાગૃત બને તે ઈચ્છનીય છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમારી સમક્ષ મૂકી શકો છો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.